નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની ચર્ચા કરતા હતા. સુકોષ કેન્દ્રીય કોષની અંદર સૌથી પહેલા આપણે સૌથી બહારનું લેયર જેની વાત કરી હતી કોષરસ પટલ, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ટોપિકની, જેનું નામ છે કોષ દિવાલ. શું નામ છે વિદ્યાર્થી મિત્ર? કોષ દિવાલ. તો આપણને ખબર છે કોષ દિવાલ ક્યાં હોય, તો તમને ખબર છે કોષરસ પટલની ફરતે આવેલું આવરણ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ફૂગ અને બીજી વનસ્પતિ. વનસ્પતિમાં કોષરસ પટલ, એની ફરતે દ્રઢ મજબૂત રચના જે જોવા મળે, જેને શું કહેવાય? કોષ દિવાલ. શું કહેવાય? કોષ દિવાલ. ફૂગ અને વનસ્પતિ છે, વનસ્પતિમાં કોષરસ પટલની ફરતે દ્રઢ મજબૂત રચના જે જોવા મળે છે, જેને કહેવાય છે કોષ દિવાલ. શું કહેવાય? કોષ દિવાલ. તો વિદ્યાર્થી મિત્ર, સૌથી પહેલા કોષ દિવાલનું ફંક્શન શું, કોષ દિવાલનું કાર્ય શું? તો કોષ દિવાલનું સૌથી પહેલું કાર્ય, તો કોષ છે એને આકાર પૂરો પાડે. કોષને શું કરે? આકાર પૂરો પાડે. વત્તા બીજો, કોષને યાંત્રિક નુકસાન થતું હોય અને ચેપ, એની સામે રક્ષણ આપે. કોષને જે તે કોષ છે એનો આકાર આપે, કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપે, તેમજ અનિચ્છનીય મહાઅણુ હોય, અનિચ્છનીય એટલે ઈચ્છનીય ન હોય તેવા મહાઅણુ છે, એ મહાઅણુથી રક્ષણ છે એ રક્ષણ પ્રદાન કરે, એટલે અથવા તો અવરોધ પ્રદાન કરે. અવરોધ એટલે એ મહાઅણુ છે એની અંદર દાખલ ન થઈ શકે. તો વિદ્યાર્થી મિત્ર, આ તમને વાત કરી હતી ફૂગ અને વનસ્પતિની વાત કરવાની. તો વનસ્પતિની અંદર આવી વાત કરી. કોઈ કે સાહેબ લીલની અંદર, તો લીલની કોષ દિવાલ શેની હોય, તો એની આપણે જરા ચર્ચા કરીએ. લીલની કોષ દિવાલ છે વિદ્યાર્થી મિત્ર, એ શેની બનેલી હોય, તો સેલ્યુલોઝ. લીલની કોષ દિવાલ છે શેની બનેલી છે, તો સેલ્યુલોઝ. ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ, જેને CaCO3 કહો છો. લીલ છે એ લીલની કોષ દિવાલ શેની બનેલી છે, તો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી છે. કોઈ કે સાહેબ વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે, તો વનસ્પતિની કોષ દિવાલ છે એની વાત કરીએ તો વનસ્પતિની કોષ દિવાલ છે એ કોષ દિવાલ શેની બનેલી છે, તો સેલ્યુલોઝ. આ બધું તમારે યાદ રાખવાનું છે. હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન, આની બનેલી છે. વનસ્પતિની કોષ દિવાલ છે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન. હવે વનસ્પતિની વાત કરી તો વિદ્યાર્થી મિત્ર, હું તમને ફરી એકવાર બતાવી દઉં છું. સમજી લો કે આ કોષની ફરતે આવેલું કોષરસ પટલ છે. એ કોષરસ પટલની ફરતે આવેલી જે આવરણ છે જેને કોષ દિવાલ કહેવાય. આ શું કહેવાય? કોષ દિવાલ. હવે વનસ્પતિની અંદર આવી બે કોષ દિવાલ હોય. કેટલી હોય? બે કોષ દિવાલ. પ્રથમ જે સૌથી ઉત્પન્ન થાય એને પ્રાથમિક કોષ દિવાલ કહેવાય. શરૂઆતમાં જ્યારે કોષ છે એ પ્રાથમિક કોષ દિવાલ શું કરે, તો વૃદ્ધિની સાથે સંકળાયેલી છે. પ્રાથમિક કોષ દિવાલ છે એ કોષની વૃદ્ધિ સાથે સંકળાયેલું છે. જેમ જેમ વૃદ્ધિ થશે, જેમ જેમ વૃદ્ધિ થતી જશે, તેમ તેમ
એ પ્રાથમિક કોષ દિવાલ છે એ ક્ષય પામતી જશે. ક્ષય એટલે નાશ પામતી જશે અને એની અંદરની બાજુએથી આ જે અંદરનો ભાગ છે એ અંદરની બાજુએથી દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. કઈ? દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. તો વનસ્પતિની અંદર કોષ દિવાલ બે પ્રકારની હશે, પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીયક કોષ દિવાલ. પ્રાથમિક કોષ દિવાલ શું કરે? તો વૃદ્ધિની સાથે સંકળાયેલી છે. જેમ જેમ વૃદ્ધિ થતી જશે તેમ તેમ પ્રાથમિક કોષ દિવાલ છે એના સમય જવાને કારણે ક્ષય પામે, નાશ પામે અને એનું સ્થાન કોણ લે? તો દ્વિતીયક કોષ દિવાલ. કોણ લે? દ્વિતીયક કોષ દિવાલ. સમજી લો વિદ્યાર્થી મિત્ર, આ એક કોષ છે. આ સમજી લો બીજો કોષ છે અને આના ફરતે પણ શેનું આવરણ આવેલું છે? કોષ દિવાલ. તો આ બે કોષો વચ્ચેનું જે આવરણ છે, આ બે કોષો વચ્ચેનું જે આવરણ છે જેને મધ્ય પટલ કહીશું. શું કહીશું? મધ્ય પટલ. આ મધ્ય પટલ છે શેનું બનેલું છે? તો આ મધ્ય પટલ છે એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું છે. આ બંને કોષ છે એ બંને કોષોની વચ્ચે મધ્ય પટલ છે. મધ્ય પટલ છે બે કોષ દિવાલ છે એની વચ્ચેનો જે ભાગ છે જેને આપણે કહીશું મધ્ય પટલ, જે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું છે, જે કોષોને એકબીજાની સંપર્કમાં લાવે છે. કોષોને શું કરે છે? સંપર્કમાં લાવે છે અને જકડી રાખે. બંને કોષો એકબીજાની નજીક લાવે અને એને જકડી રાખતા હોય છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્ર, આ શું હતું? તમારું મધ્ય પટલ. આ શું હતું? કોષ દિવાલ. આ મધ્ય પટલ અને કોષ દિવાલ બરાબર ધ્યાનથી સાંભળજો. આ મધ્ય પટલ છે, આ કોષ દિવાલ છે. મધ્ય પટલ અને કોષ દિવાલમાંથી પસાર થતા તંતુ છે જેને કહેવાય કોષરસ તંતુ. શું કહેવાય? આ જે કલર દર્શાવે છે એનું નામ છે કોષરસ તંતુ. આ મધ્ય પટલ અને આ કોષ દિવાલ, મધ્ય પટલ અને કોષ દિવાલ આ બંનેમાંથી પસાર થતા તંતુ કોષરસ તંતુ છે. એ કોષોની અંદર કોષરસ છે એનું વહન કરાવે, એક કોષમાંથી બીજા કોષમાં લઈ જાય. તો વિદ્યાર્થી મિત્ર, આટલી ચર્ચાથી કોષ દિવાલની ફરી એકવાર વનસ્પતિની વાત કરીએ અને ફૂગ તો ફૂગ અને વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ફરતે એક દ્રઢ મજબૂત રચના છે જેને કહેવાય છે કોષ દિવાલ. કોષ દિવાલ શું આપે? તો કોષને આકાર પૂરો પાડે છે, યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપે, તેમજ અનિચ્છનીય મહાણુ છે એની સામે રક્ષણ અથવા તો અવરોધ પ્રદાન કરતા હોય છે. લીલ છે તો લીલની અંદર કોષ દિવાલ શેની બનેલી છે? તો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોજ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી છે. જ્યારે વનસ્પતિ કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં બે પ્રકારની કોષ દિવાલ હોય, પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીયક કોષ દિવાલ. પ્રાથમિક કોષ દિવાલ છે વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. જેમ જેમ વૃદ્ધિ થાય એમ પ્રાથમિક કોષ દિવાલ છે ક્ષય પામશે અને એનું સ્થાન અંદરની બાજુથી કોણ લેવા મળશે? દ્વિતીયક કોષ દિવાલ. કોણ લેશે? દ્વિતીયક કોષ દિવાલ. બે કોષને જોડવા માટેનો જે ભાગ છે જેને મધ્ય પટલ કહેવાય. આ મધ્ય પટલ શેનું બનેલું છે? તો કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું છે. શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ નું. જે શું કરે? બે કોષોને એકબીજાના સંપર્કમાં લાવે છે અને જકડી રાખવાનું કામ કરે છે. આ મધ્ય પટલ, આ મધ્ય પટલ અને આ કોષ દિવાલ. આ મધ્ય પટલ ને કોષ દિવાલની અંદર આવેલા છે કોષરસ તંતુ. એ કોષરસ તંતુ એકબીજાના કોષોના કોષરસના વહન માટે મદદરૂપ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, વનસ્પતિ કોષ દિવાલની ચર્ચા કરે તો કોષ દિવાલની ચર્ચાની અંદર આપણે આટલું જ લખવાનું છે. હવે એક નાનો એવો ટોપિક અને પછી થોડા આપણે જઈએ છીએ આગળ. અહીંયા લખીએ છીએ અંતઃપટલમય તંત્ર. નવા ટોપિક નું નામ શું છે? અંતઃપટલમય તંત્ર. અંતઃ એટલે અંદરની બાજુએ,
પટલ એટલે પટલમય રચના ધરાવતા હોય, અને તંત્ર તંત્ર ક્યારે થાય? ઘણા બધા, ધારો કે આપણા શરીરની અંદર અંગતંત્ર ક્યારે બને? તો વિવિધ પ્રકારના અંગો ભેગા થાય તો અંગતંત્ર બને. એવી રીતે વિવિધ પ્રકારની પટલમય રચનાઓ ભેગી થાય અને જે તંત્ર બને એને કહેવાય પટલમય તંત્ર. નામ છે અંતઃપટલમય તંત્ર. તો આપણને ખબર છે જે તે કોષ છે એ જે તે કોષની અંદર આપણે અત્યારે ચર્ચા કરી છે સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદરની બાજુએ સમજી લો આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર ઉપરાંત વિવિધ પ્રકારની અંગિકામય રચનાઓ આવેલી છે. આ વિવિધ પ્રકારની અંદરની બાજુ આવેલી જે રચના છે એ આ અંગિકા છે. આ અંગિકા રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવા છે? અલગ અલગ. આ વિવિધ પ્રકારની જે અંદરની બાજુ આવેલી જે અંગિકા છે એ રચના અને કાર્યમાં કેવું છે? તો રચના અને કાર્યમાં ભિન્નતા દર્શાવે છે. છતાં પણ આ બધી અંગિકા છે, આ બધી અંગિકા અંદરની બાજુ એકબીજા સાથે અમુક પ્રકારની, આમાંથી કેટલીક અંગિકા, બધી અંગિકા શબ્દ નથી વાપરતો, આમાંની કેટલીક અંગિકા એકબીજા સાથે જોડાય અને શું બનાવે? અંતઃપટલમય તંત્ર. શું બનાવે? અંતઃપટલમય તંત્રની રચના કરે. તો અંતઃપટલમય તંત્રની રચનામાં કોણ ભાગીદારી દર્શાવે છે? તો સૌથી પહેલા અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. એના પછી ગોલ્ગી કાય. એના પછી છે લાઇસોઝોમ. અને છેલ્લી વસ્તુ છે રસધાની. આ બધી વિવિધ પટલમય અંગિકા છે જે ક્યાં આવેલી છે? કોષની અંદર. કોષની અંદર આવેલી વિવિધ પટલમય અંગિકા એકબીજા સાથે સંકળાય અને અંતઃપટલમય રચના અથવા અંતઃપટલમય તંત્ર બનાવે છે. કયા કયા કીધા? અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ બધા ભેગા થઈને અંતઃપટલમય તંત્રની રચનામાં ભાગ ભજવે છે. હવે છેલ્લી લીટી, કોણ ભાગ ભજવતું નથી? તો હરિતકણ. હરિતકણ એમાં ભાગ લેતો નથી. કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ. હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ છે એ આ રચનામાં ભાગ લેતું હોતો નથી. આ રચનામાં ભાગ લેતું હોતું નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્ર? હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ અંગિકામાં ભાગ લેતું હોતું નથી. હવે વિદ્યાર્થી મિત્ર આપણે છેલ્લે અંતઃપટલમય તંત્રની વાત કરી હતી. અંતઃપટલમય તંત્રની અંદર કોનો સમાવેશ થાય? તો અંતઃકોષરસ જાળ, જે તમે જોઈ શકો છો અંતઃકોષરસ જાળ છે. એના પછી આ ગોલ્ગી કાય છે અને ગોલ્ગી કાયમાંથી છૂટી પડતી એક પુટિકામય રચના જેનું નામ છે લાઇસોઝોમ અને છેલ્લી એવી છે રસધાની. તો વિદ્યાર્થી મિત્ર આપણે આટલી અંગિકાનો આજે ચર્ચા અથવા તો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા વાત કરીએ અંતઃકોષરસ જાળની. શેની વાત કરીએ? અંતઃકોષરસ જાળની. તો અંતઃકોષરસ જાળની અંદર શું હોય? તો તમે આકૃતિમાં જોઈ શકો છો. તો સૌથી પહેલા તો કોષ તમારે જોવો હોય તો કોષને જોવા માટે તમારે શું લેવું પડે? સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના વડે તમે જો જુઓ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આની સૂક્ષ્મ રચના છે જેમાં તમે આવી નલિકામય જાળામય રચના જોવા મળે છે જેને કહેવાય અંતઃકોષરસ જાળ. શું કહેવાય? અંતઃકોષરસ જાળ. હવે આ અંતઃકોષરસ જાળ છે એને આંતરકોષીય અવકાશની રીતે બે ભાગમાં વિભાજિત કરાય. આંતરકોષીય અવકાશની રીતે બે ભાગમાં વિભાજિત કરાય. એક પટલવાળો ભાગ છે. પટલ એટલે કિનારી કિનારી વ્હાઇટ બોર્ડર તમે જોઈ શકો છો. તો આ પટલમય ભાગ કહેવાય.
અને બીજું છે બાહ્ય પટલ. એક છે પટલમય ને બીજું બાહ્ય પટલમય. તો જે પટલમય વાળો ભાગ છે ત્યાં તમને ટપકા જોવા મળતા નથી, જ્યારે બાહ્ય પટલમય ભાગ છે ત્યાં તમને ટપકા જોવા મળે છે. અને આ ટપકા એ બીજું કઈ નહીં, એ રિબોઝોમ છે. શું છે? રિબોઝોમ. તો એનો મતલબ કે અંતઃકોષરસ જાળ છે એમાં આંતરકોષીય અવકાશ બે ભાગમાં વિભાજિત થયા. એક ભાગ છે પટલમય છે અને બીજો છે બાહ્ય પટલમય. તો જે બાહ્ય પટલ એટલે પટલની બહારના ભાગમાં તમને જોવા મળે છે રિબોઝોમ. તો આને કહેવાય કણિકામય અંતઃકોષરસ જાળ. શું કહેવાય? કણિકામય અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એનો મતલબ કે કણિકામય, કણિકામય એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બાહ્ય પટલની સપાટી ઉપર તમને અહીંયા રિબોઝોમ જોવા મળે, તો જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ જોવા મળે એને કહેવાય કણિકામય અંતઃકોષરસ જાળ. અને અહીંયા તમે જુઓ તો અહીંયા ટપકા ટપકા જોવા મળતા નથી, તો એનો મતલબ કે આને શું કહેવાય? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. શું કહેવાય? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, જેને અંગ્રેજીમાં કહેવાય સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શું કહેવાય? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આ બંનેનું ફંક્શન શું? તો કણિકામય અંતઃકોષરસ જાળ છે એ સામાન્ય રીતે પ્રોટીન અને સ્ત્રાવી છે એનું સર્જન અથવા નિર્માણ કરવામાં મદદરૂપ છે. જ્યારે આ સ્મૂથ એટલે લીસી અંતઃકોષરસ જાળ છે, આ કણિકામય છે, આ કણિકા વિહીન છે, આ કેવી છે? લીસી છે. આ કેવી છે? ખરબચડી છે. કારણ કે કણિકામય છે, કણિકા આવે એટલે ખરબચડું થાય, તો એનો મતલબ કે આ કેવી છે? રફ છે એટલે કે ખરબચડી છે. જ્યારે આ લીસી છે, લીસી છે એનો મતલબ કે આ લિપિડનું સર્જન સાથે સંકળાયેલું છે. શેના સાથે? તો લિપિડના સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે. શેનામાં? લિપિડનું સંશ્લેષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ ખાસ પ્રાણી છે, એ પ્રાણીની અંદર સ્ટેરોઇડ લિપિડ, પ્રાણીની અંદર સ્ટેરોઇડ લિપિડ્સ છે એની અંદર એ મહત્વનો ભાગ ભજવે છે. તો ફરી એકવાર અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ એનો મતલબ કે કોષ કેન્દ્ર પટલ છે, એ કોષ કેન્દ્ર પટલને ઘેરીને ગોઠવાયેલી, કોષ કેન્દ્ર પટલથી ઘેરીને ગોઠવાયેલી આ જે રચના છે એને તમે કહેશો અંતઃકોષરસ જાળ. શું કહેશો? અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ છે ને આંતરકોષીય અવકાશની રીતે બે ભાગમાં વિભાજિત કર્યો. એક ભાગ છે કણિકામય અને બીજો છે કણિકા વિહીન. કણિકા વિહીન એનો મતલબ કે અહીંયા કણિકા જોવા મળતી નથી, એનો મતલબ કે એના પટલમય રચનાની અંદર રિબોઝોમ જોવા મળતા હોતા નથી, એટલે એને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ એટલે કે આપણે શું નામ આપ્યું? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જે કેવી છે? લીસી છે. શેનું સર્જન કરે? તો લિપિડના સર્જન સાથે સંકળાયેલું છે. એમાં પણ પ્રાણીઓમાં સ્ટેરોઇડ લિપિડ નહીં, સ્ટેરોઇડ લિપિડ છે એના સંશ્લેષણમાં અથવા તો નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે આ કણિકામય એન્ડોપ્લાઝમિક એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આને અંગ્રેજીમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો અહીંયા કણિકા જોવા મળે છે તો એને કહેવાય કણિકામય અંતઃકોષરસ જાળ. એનો મતલબ કે જે સપાટી ઉપર રિબોઝોમ જોવા મળે પટલમયની બહાર એટલે બાહ્ય પટલમય ભાગ છે ત્યાં તમને રિબોઝોમ જોવા મળે છે એટલે એને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. જેને શું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે પ્રોટીન અને સ્ત્રાવી સાથે સંકળાયેલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્ર એના પછીનો શબ્દ આવે ગોલ્ગી ગાય. શું આવે? ગોલ્ગી ગાય.
તો ગોલ્ગી કાયની શોધ કોણે કરી? તો કેમિલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક. કેમિલો ગોલ્ગી નામનો જે વૈજ્ઞાનિક છે એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898 માં, કઈ સાલમાં? 1898 ની સાલની અંદર આમાં કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત દ્રવ્ય જોયું. અને આ ઘટ અભિરંજિત દ્રવ્ય છે, આ ઘટ અભિરંજક ભાગ છે જેમાં જાલિકામય અથવા તો નલિકામય રચના જોઈ, જેને નામ આપ્યું ગોલ્ગી. બરાબર છે. તો આની અંદર જે આ નલિકામય રચનાઓ છે તો તમે આને આખાનું નામ આપ્યું છે ગોલ્ગી કાય. હવે સૌથી પહેલામાં એક નળી છે, આ બીજી નળી છે. તો આ જે નળી વાળો ભાગ છે જેને સિસ્ટર્ની કહેવાય. શું કહેવાય? સિસ્ટર્ની. એનો મતલબ કે કોષ કેન્દ્રની પાસે, કોષ કેન્દ્રની નજીકના વિસ્તારમાં ઘટ અભિરંજિક નલિકામય ભાગ જોવા મળે છે, જાળા જેવી જે રચના જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? તો સિસ્ટર્ની તરીકે, કોથળી જેવી રચના જોવા મળે છે જેને સિસ્ટર્ની કહેવાય. આવી ઘણી બધી સિસ્ટર્ની ભેગી થાય, 1 2 3 4 5, બરાબર છે. સામાન્ય રીતે 4 થી 7 અથવા 3 થી 7 સિસ્ટરની ગોઠવાયેલી હોય છે. તો આ સિસ્ટર્નીઓ ભેગી થાય અને ગોલ્ગી પ્રસાધનની રચના કરે છે. અને ગોલ્ગી પ્રસાધનની રચના કરે. એમાં એનો વ્યાસ કહીએ તો આ ગોલ્ગી પ્રસાધનની અંદર સિસ્ટર્ની વાળો ભાગ છે, એની અંદર એનો વ્યાસ કહીએ તો 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર હોય. કેટલો હોય? 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર. આ ગોલ્ગી પ્રસાધનની રચના જુઓ તો તમને અહીંયા સરસ મજાના બે છેડા જોવા મળે છે. આને આપણે ડીપમાં જોઈએ, અહીંયા આવી જાઓ તો એક શીર્ષ ભાગ છે, એક ટ્રાન્સ ભાગ છે. શીર્ષ ભાગ છે બહિર્ગોળ હશે અને જે નિર્માણકારી રચના ધરાવે છે. શીર્ષ ભાગ કેવો છે? તો બહિર્ગોળ છે અને નિર્માણકારી રચના ધરાવે છે. જ્યારે ટ્રાન્સ ભાગ છે અંતર્ગોળ હશે અને પરિપક્વ રચના ધરાવતો હશે. એનો મતલબ કે આ અંતઃકોષરસ જાળ છે એ અંતઃકોષરસ જાળની અંદરથી જે પણ ઘટક છૂટું પડવાનું, જે તે દ્રવ્ય છૂટું પડશે એ ક્યાં આવશે? આ ગોલ્ગી પ્રસાધનમાં. તો ગોલ્ગી પ્રસાધનની અંદર કામ છે એ પેકેજિંગનું કાર્ય થશે. શેનું થશે? પેકેજિંગનો. એનો મતલબ કે શીર્ષ છેડો છે, એનો મતલબ કે આ જે અંતઃકોષરસ જાળ છે, અંતઃકોષરસ જાળમાંથી કોઈ પણ દ્રવ્ય આમાં આવ્યું તો આ જે શીર્ષ ભાગ છે એની અંદર એ દ્રવ્ય છે એની સાથે જોડાય અને નિર્માણ પામશે. અને નિર્માણકારી ઘટક કીધો છે. અને જે ટ્રાન્સ ભાગ છે એ ટ્રાન્સ ભાગની અંદર મિક્સિંગ મસાલા થઈ અને જે તે વસ્તુ તૈયાર થશે એટલે એને પરિપક્વ કરનારો કીધું. એટલે કે ટ્રાન્સ ભાગ છે એ પરિપક્વ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્ર, તમને આના ઉપરથી ખાસ ખબર પડી જાય કે ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય અંતઃકોષરસ જાળ સાથે શું છે. તો શીર્ષ અને ટ્રાન્સની ગોઠવણી. તો શીર્ષની અંદર નિર્માણકારી ઘટક તરીકે વર્તે અને ટ્રાન્સ છે પરિપક્વ ઘટક તરીકે વર્તે છે. અને આમાંથી ધીમે ધીમે જે પણ પેકેજિંગ થાય એ પેકેજિંગ થયા પછી આ ટ્રાન્સ વાળા ભાગ છે, બહિર્ગોળ ભાગ છે, એની અંદરથી સામાન્ય રીતે કોઈ પણ દ્રવ્ય છે તો કોઈ પણ ઘટકનું પરિપક્વ થઈ અને કંઈક ઘટક તૈયાર થતો હોય, પુટિકા તૈયાર થતી હોય, તો આ એનું કાર્ય છે. કોનું? ગોલ્ગી કાયનું. આ વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી ક્યાંનો હતો? તો ઇટાલિયન વૈજ્ઞાનિક હતો. અહીંનો નહોતો. ક્યાંનો હતો? ઇટાલિયન વૈજ્ઞાનિક જેનું નામ છે કેમિલો ગોલ્ગી. એને ઈસવીસન 1898 ની અંદર આવી નલિકામય રચના, કોથળીમય રચના જોઈ અને જેને સિસ્ટરની નામ આપ્યું. આ સિસ્ટરનીઓ ભેગી થાય એટલે ગોલ્ગી પ્રસાધનની રચના થાય, જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર કીધો. આની અંદર બે વસ્તુ તમને જોવા મળે, શીર્ષ અને ટ્રાન્સ. શીર્ષ છે એ બહિર્ગોળ છે અને નિર્માણકારી ઘટક છે, જ્યારે ટ્રાન્સ છે એ ટ્રાન્સ છે, આ શીર્ષ છે, આ ટ્રાન્સ છે, ટ્રાન્સ અંતઃગોળ અને પરિપક્વ. એનો મતલબ કે કોઈ પણ વસ્તુ અંતઃકોષરસ જાળમાંથી દ્રવ્ય છૂટું પડ્યું એ આમાં આવશે એટલે આની સાથે મિક્સ થાય એટલે નિર્માણ પામનાર ઘટક તરીકે હશે. અને એની અંદર મિક્સિંગ નિર્માણ થઈ જાય અને પછી પરિપક્વ થઈને આમાંથી બહાર નીકળતી હોય. તો પુટિકા સ્વરૂપે બહાર નીકળતી રચના જે છે એને સમજી લો કે આપણે લાઇસોઝોમ કહીએ છીએ. તો હવે આપણે પહેલી રચના વાત કરી અંતઃકોષરસ જાળ.
બીજી વાત કરી ગોલ્ગીકાય. હવે ત્રીજી વાત કરીએ લાઇસોઝોમ. લાઇસોઝોમ્સ છે તો લાઇસોઝોમ શેમાંથી છૂટી પડી? તો ગોલ્ગીકાય છે એ ગોલ્ગીકાયના ટ્રાન્સ છેડો છે એ ગોલ્ગીકાયના ટ્રાન્સ છેડામાંથી પેકેજિંગ સ્વરૂપે છૂટી પાડતી, પેકેજિંગ સ્વરૂપે નિર્માણ પામતી, પેકેજિંગ તરીકે છૂટી પડતી રચના છે જેને કહેવાય લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ છે ને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. સુસાઇડલ બેગ. આત્મઘાતી કોથળી કેમ કરે છે? તો કારણ કે જીર્ણ થયેલા કોષો છે, નાશ પામવાના આરે આવેલા કોષો છે, જીર્ણ એટલે વૃદ્ધત્વ પામતા કોષો છે એનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. કોણ? લાઇસોઝોમ. આ લાઇસોઝોમને બીજું આત્મઘાતી કોથળી કેમ કીધું? તો આ લાઇસોઝોમની અંદર હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક છે. એ હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક એટલે હાઇડ્રોલેસ ની અંદર બધા જ આવશે, જેમ કે કાર્બોદિતનું પાચન કરવા માટેના ઉત્સેચક હશે, પછી પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીએઝ હોય, લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ હોય, ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે ન્યુક્લિયેઝ ઉત્સેચક હોય. જે તે ઉત્સેચકની પાછળ એ જ પ્રત્યય લગાવવામાં આવે છે, એવું આપણે આગળ ભણવામાં આવશે. તો લાઇસોઝોમની અંદર શું કીધું? તો હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક. કયા? હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક હોય, જેની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો હાજર હોય, જેમ કે લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ હોય, પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીએઝ હોય, ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે ન્યુક્લિયેઝ, આવા ઉત્સેચક આવેલા હોય છે. અને આ વિવિધ પ્રકારના ઉત્સેચક વડે બરાબર છે જે તે દ્રવ્ય છે એનું શું થતું હોય? પાચન થતું હોય. તો આ વસ્તુ શેની વાત કરીએ આપણે? લાઇસોઝોમ્સ. અને હવે છેલ્લી વસ્તુ જેનું નામ છે રસધાની. તો ધારો કે આ કોષ છે, આ કોષની અંદર તમને ખબર છે શું આવેલી હોય? મોટી મોટી રસધાની. સમજી લો આ રસધાની છે. તો સૌથી પહેલા રસધાની ક્યાં જોવા મળે? તો ખાસ કરીને રસધાની છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે. અને આ રસધાનીનું કદ કેટલું હોય? તો ટોટલ કદ જે કોષનું છે એમાં 90% ભાગ કોણે રોકી લીધો? રસધાની. તો આ રસધાનીની ફરતે એક પટલમય રચના છે. રસધાનીની ફરતે જે પટલમય રચના છે જેને કહેવાય ટોનોપ્લાસ્ટ. શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? ટોનોપ્લાસ્ટ. રસધાનીની ફરતે આવેલી પટલમય રચના છે જેને કહેવાય ટોનોપ્લાસ્ટ. અને આ રસધાનીનું કદ કુલ કદના 90% જેટલા ભાગનું હોય. સાહેબ આ રસધાનીની અંદર હોય શું? તો આ રસધાનીની અંદર શું હશે? તો પાણી હશે, પછી રસ હશે, ઉત્સર્ગ દ્રવ્ય હશે અને અન્ય દ્રવ્ય જે કોષ માટે ઉપયોગી નથી એવા દ્રવ્ય. આટલી વસ્તુ હોય. આ રસધાનીની અંદર શું હશે? તો પાણી છે, રસ છે, ઉત્સર્ગ દ્રવ્ય છે તથા અન્ય દ્રવ્ય કે જે કોષ માટે ઉપયોગી નથી. આ બધા દ્રવ્યો આની અંદર હશે. હવે રસધાનીની અંદર મજાની વાત શું છે? તો આ રસધાની છે એ રસધાનીની અંદર ને બહાર જે તે દ્રવ્યનું પ્લસ માઇનસ થવાનું છે. તો સામાન્ય રીતે આ જે રસધાની છે એની ફરતે આવેલું જે પટલ છે એ પટલ શું કરે? તો ઓછી સાંદ્રતા વાળા દ્રાવણને વધુ સાંદ્રતા તરફ લઈ જાય. એનો મતલબ જે તે ઘટ્ટ પદાર્થો છે બરાબર છે, તો ઘટ્ટ પદાર્થોનું શું કરતા હોય? વહન. એનો મતલબ કે રસધાની છે એ રસધાનીની સાંદ્રતા કોષ રસની સાંદ્રતા કરતા કેવી હશે? વધારે. આ રસધાનીની સાંદ્રતા છે એ આ કોષ રસની સાંદ્રતા કરતા વધારે છે. કેમ? કારણ કે આના કરતા આની અંદર બરાબર છે એ સાંદ્રતા ડોળાંશને અનુસરે એટલે વધુ. જે અહીંયા સમજી લો કે સંકેન્દ્રણ પ્રમાણ છે, સંકેન્દ્રણ ડોળાંશની વિરુદ્ધ દિશામાં જે તે દ્રવ્યની ગતિ કરાવે, જેને કારણે આ રસધાની વાળો ભાગ છે એ રસધાની વાળા ભાગની અંદર કોષરસ કરતા સાંદ્રતા કેવી હોય? વધારે. તો વિદ્યાર્થી મિત્ર આની એક બીજી ચર્ચા કરીએ. અમીબા જેવા સજીવ છે તો અમીબા જેવા સજીવની અંદર આંકુંચક રસધાની હોય. અમીબા જેવા સજીવની અંદર શું હોય? આંકુચક રસધાની. એવી જ રીતે
પ્રોટિસ્ટા સમુદાયના જે પ્રાણીઓ છે, એ પ્રોટિસ્ટા સમુદાયના જે પ્રાણીઓ છે એમાં અન્નદાની જોવા મળે. શું જોવા મળે? અન્નદાની. અને જે ખોરાક છે એને ખોરાકને કઈ રીતે લેવો એમાં મદદરૂપ છે. ખોરાકને પકડવામાં, ખોરાકને ગ્રહણ કરવામાં મદદરૂપ થતા હોય છે. તો અમીબા જેવા સજીવમાં શું હોય? આંકુચક જેવી રસધાની હોય. અમીબા જેવા સજીવની અંદર આંકુચક રસધાની જોવા મળે. જ્યારે પ્રોટિસ્ટા સમુદાયના પ્રાણી છે એમાં અન્નધાની જોવા મળે. અને અન્નધાની છે એ ખોરાકનું ગ્રહણ કઈ રીતે કરવું, ખોરાકના વહનમાં મદદરૂપ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે 4 રચના જોઈ. આ બધી જ કેવી છે? અંતઃપટલમય તંત્ર સાથે સંકળાયેલી રચના. કઈ કઈ? અંતઃકોષ રસજાળ, બીજાનું નામ શું છે? ગોલ્ગી કાય, ત્રીજાનું નામ છે લાઇસોઝોમ, અને છેલ્લાનું નામ શું છે? રસધાની. તો વિદ્યાર્થી મિત્ર, ખાસ યાદ રાખવાનું છે કે આજે જેટલું ટોપિક ચલાવ્યો છે તમારે ખાસ વ્યવસ્થિત વિડીયો જોઈ લેવાનો છે, પોઝ કરી. અને આકૃતિ બાકૃતિ પણ તમે જોઈ શકો છો, શું સમજાવેલું છે ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર છે? અને શક્ય હોય તો મેં તમને કીધું એ પ્રમાણે પહેલા મોઢે કરી નાખવાનું અને પછી જ હોમવર્ક કરવાનું છે.